તો આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં પાલિકાએ વિકાસના પ્રોજેક્ટોને મંજૂરી આપી છે। વધુ 5 જેટલા પ્રોજેક્ટોને પાલિકાએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। પ્રોજેક્ટની પાલિકાની આવકમાં વધારો પણ થશે। પાલિકાના પેઇડ FSIની રૂપિયા 133.40 કરોડની આવક થશે। આ સાથે 16 થી 22 સુધીની ઊંચાઈના બાંધકામોની પણ મંજૂરી આપવામાં આવી છે। સુરતની કનેક્ટિવિટી દેશ વિદેશની વધારવામાં સરળતા રહેશે। આ સાથે જ પાલિકાએ વિકાસના પ્રોજેક્ટોને મંજૂરી આપી છે। વધુ 5 પ્રોજેક્ટોને પાલિકા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ સાથે પ્રોજેક્ટની પાલિકાની આવકમાં પણ વધારો થશે। 16 થી 22 સુધીની ઊંચાઈના બાંધકામોની મંજૂરી આપવામાં આવી છે।